કુંવરજી બાવળિયા ચર્ચામાં એટલે આવ્યા કારણ કે ગઈકાલે જ્યારે એમને પ્રેસના મિત્રોએ પ્રશ્નો કર્યા, કારણ કે આવનારી 1 તારીખે જે ભાવનગરની અંદર કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે અને હવે જ્યારે 1 ફેબ્રુઆરીએ સંમેલન મળવા જઈ રહ્યું છે તો હવે કુંવરજી બાવળિયા ત્યાં ઉપસ્થિત થાય છે કે નહીં, ત્યાં હાજર રહે છે કે નહીં. અને ધરપકડ થયા બાદ મંત્રી કુંવરજી બાવળિયાની એક સૂચક પોસ્ટ જે છે તે સામે આવી. ત્યારે જયરાજ આહિરની ધરપકડ થતા સત્યમેવ જયતે લખેલી પોસ્ટ જે છે તે મંત્રી કુંવરજી બાવળિયાની જોવા મળી રહી છે. બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરની ગઈકાલે ધરપકડ કરવામાં આવી. એમની પૂછપરછ કર્યા બાદ એમની ધરપકડ થઈ અને ધરપકડ થયા બાદ મંત્રી કુંવરજી બાવળિયાની એક સૂચક પોસ્ટ જે છે તે સામે આવી. ગત મોડી રાત્રે કોળી સમાજના તમામ નેતાઓ એ નિવેદન જે છે તે આપી ચૂક્યા છે. ત્યારે જયરાજ આહિરની ધરપકડ થતા સત્યમેવ જયતે લખેલી પોસ્ટ જે છે તે મંત્રી કુંવરજી બાવળિયાની જોવા મળી રહી છે. કુંવરજી બાવળિયાની પોસ્ટથી ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ધરપકડ પહેલા કુંવરજી બાવળિયા એ મહાસંમેલન વિરોધમાં હતા અને પછી સત્યમેવ જયતેની આ પોસ્ટ જે છે તે થતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે. જ્યારે કાર્યક્રમમાં પત્રકારોએ પૂછ્યું કે કુંવરજીભાઈ, જે પ્રમાણે વાત થઈ રહી છે, સંમેલનની વાત કરવામાં આવી રહી છે, નવનીત બાલદિયાને લઈને વાત કરવામાં આવી રહી છે, તો ત્યારે કહ્યું હતું કે ભાઈ એસઆઈટી એની રીતે કામ કરે છે, જે પણ દિશામાં તપાસ કરી રહી છે દિશામાં કંઈક ને કંઈક નવા ક્લુ મળી રહ્યા છે, નવા ચહેરાઓની ધરપકડ થઈ રહી છે. પરંતુ મહાસંમેલનની જ્યારે વાત કરવામાં આવી, પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે કુંવરજી બાવળિયાએ જવાબ આપ્યો હતો કે ભાઈ જો એ પહેલા તો મહાસંમેલનની અંદર શું ચર્ચા થવાની છે, જો સમાજલક્ષી ચર્ચા થવાની હોય તો બધાએ ભેગું થવું જોઈએ, પરંતુ જો રાજકારણને લઈને ચર્ચા થવાની હોય અથવા તો એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ આમ આદમી પાર્ટીના નામે સંમેલન કરે તો હું થોડો ન જાઉં, આ પ્રકારની વાત પણ કુંવરજી બાવળિયા છે તેમણે ગઈકાલે કરી હતી. મહાસંમેલનની જ્યારે વાત કરવામાં આવી તો એમાં સ્પષ્ટ નિવેદન જે છે તે નહોતું એમનું કે ભાઈ આ મહાસંમેલન થવું જોઈએ કે ન થવું જોઈએ અથવા તો આ સંમેલનની અંદર જવું જોઈએ કે ન જવું જોઈએ, પરંતુ એમણે આખી વાત એ પ્રકારે કરી હતી ત્યારે પણ ખૂબ ચર્ચાઓ થતી હતી. અને એની વચ્ચે ગઈકાલે જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી, સૌ કોળી સમાજના આગેવાનોની એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી હતી. જે એસઆઈટીની કામગીરી, પોલીસની કામગીરી, સરકારનો આભાર માનતા સૌ કોઈ લોકો દેખાઈ રહ્યા હતા અને એની વચ્ચે સૌ કોઈની નજર હતી કે અન્ય જે નેતાઓ છે એ આ મુદ્દાને લઈને કંઈ બોલે છે કે કેમ. અને એની વચ્ચે અચાનક કુંવરજી બાવળિયાને પોસ્ટ સામે આવે છે. ઉમંગ મારી સાથે જોડાય છે. ઉમંગ, જે રીતે સોશિયલ મીડિયા પર કુંવરજી બાવળિયાએ સત્યમેવ જયતે લખીને એક પોસ્ટ કરી છે અને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે ગઈકાલનું નિવેદન અને આજની પોસ્ટ એ બંનેને લઈને રાજ્યભરની અંદર અને કોળી સમાજમાં પણ ક્યાંક ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. ઘટના ખૂબ ચર્ચામાં છે. ઘટનાને લઈને ગઈકાલે જેએનવી ઉપર સૌથી મોટા આરોપો લગાડવામાં આવી રહ્યા હતા એવા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની આખરે એસઆઈટી બીજી વાર પૂછપરછ માટે બોલાવે છે અને ત્યારે જ ધરપકડ કરે છે. એ ધરપકડ થતાં જે કોળી સમાજના આગેવાનોની, કોળી સમાજના લોકોની અને સાથે સાથે નવનીત બાલદિયાની જે માગ હતી એ માગમાં પણ ક્યાંક ને ક્યાંક સંતોષ થયો હોય એની ખુશી હતી. એ બાતે જ સૌ કોઈ આગેવાનો એ એસઆઈટીનો આભાર માનતા હતા, સરકારનો આભાર માનતા હતા, પોલીસ તંત્રનો આભાર માનતા હતા. પરંતુ આ બધા વચ્ચે કુંવરજી બાવળિયા પોતાના સોશિયલ મીડિયાના પેજ ઉપર ખાલી સત્યમેવ જયતે લખીને એક પોસ્ટ મૂકે છે. પરંતુ બધા વચ્ચે કુંવરજી બાવળિયા જ કેમ ચર્ચામાં આવ્યા એવા પણ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. કુંવરજી બાવળિયા ચર્ચામાં એટલે આવ્યા કારણ કે ગઈકાલે જ્યારે એમને પ્રેસના મિત્રોએ પ્રશ્નો કર્યા, કારણ કે આવનારી 1 તારીખે જે ભાવનગરની અંદર કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે એ મહાસંમેલનને લઈને ગઈકાલે મીડિયાના મિત્રોએ જ્યારે કુંવરજી બાવળિયાને પ્રશ્નો પૂછ્યા ત્યારે કુંવરજી બાવળિયા આ સંમેલનની વિરુદ્ધની બોલ્યા હતા, કારણ કે આ સંમેલનનો કોઈ હેતુ મને ખબર નથી એવી વાત કુંવરજી બાવળિયાએ કરી હતી. સંમેલનના હેતુ વિના, કોઈ ઉદ્દેશ્ય વિના ત્યાં ન જવું જોઈએ તેવી વાત પણ કુંવરજી બાવળિયાએ કરી હતી. મને હજુ આમંત્રણ મળશે અને મને જો એ સંમેલનનો હેતુ સારો લાગશે તો હું એ સંમેલનમાં જઈશ આવી વાત કરી હતી. પરંતુ સંમેલનના આયોજન કરતાં એવું કહ્યું હતું કે તમામ રાજકીય નેતાઓ, તમામ સામાજિક આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ, બધાએ સમાજના ન્યાય માટે, સમાજની એકતા અને સંગઠન માટે ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ. પરંતુ કુંવરજી બાવળિયાના ગઈકાલના એ સંમેલનના
વિરોધના નિવેદન બાદ ચર્ચાઓ હતી કે કુંવરજી બાવળિયા શું હવે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની જે આખી વાત છે તેમાંથી ક્યાંક દૂર જઈ રહ્યા છે. પેલા હીરા સોલંકી પણ ક્યાંક ને ક્યાંક હવે સાયલેન્ટ મોડમાં હોય એવું લાગી રહ્યું હતું. આ બધા વચ્ચે કુંવરજી બાવળિયા પણ હવે આ વિવાદથી દૂર થતા હોય એવી ગઈકાલે ચર્ચા હતી. પરંતુ જ્યારે ધરપકડ થાય છે ત્યારબાદ તેઓ પોસ્ટ કરે છે. હવે જોવાનું રહેશે કે આવનારી 1 ફેબ્રુઆરીએ જે સંમેલનનું આયોજન થવાનું છે તેમાં હવે કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહેશે કે નહીં. કેમ કે કોળી સમાજની જે માગ હતી, જે માગ લઈને તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચ્યા હતા અને એસઆઈટીની રચના કરાવી હતી. આ માગ હવે પૂર્ણ થઈ છે અને હવે જ્યારે 1 ફેબ્રુઆરીએ સંમેલન મળવા જઈ રહ્યું છે તો હવે કુંવરજી બાવળિયા ત્યાં ઉપસ્થિત થાય છે કે નહીં, ત્યાં હાજર રહે છે કે નહીં. આ સિવાયના હીરા સોલંકી હોય, દિવ્યેશ સોલંકી હોય કે અન્ય જે પણ આગેવાનો જે આ ઘટનાની શરૂઆતથી આ ઘટનામાં લડત આપી રહ્યા છે, આ તમામ આગેવાનો હવે ત્યાં એ સંમેલનની અંદર ઉપસ્થિત થાય છે કે નહીં તે પણ સૌની નજર છે. કારણ કે સંમેલનની અંદર તમામ રાજકીય પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. અને હવે ક્યાંક ને ક્યાંક તો એવી પણ વાત છે કે જે માગ હતી એ માગ સ્વીકારાઈ ગઈ છે. તો હવે આપણે સન્માન સમારોહ જેવો એક એ મહાસંમેલનની અંદર કાર્યક્રમ છે તો એ કાર્યક્રમની અંદર આ તમામ નેતાઓ હાજર રહેશે કે નહીં એ પણ અત્યારે સવાલ છે. ભાવિક જી, ઉમંગ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.